બ્રિજમાં આગળ વાત કરીએ તો બોટાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ હિંમતભાઈ કટારિયાના રાજીનામા મામલે હવે રાજકારણ ગરમાઈ ગયું છે। જિલ્લા કોંગ્રેસ પ્રવક્તા સિકંદર જોખિયાએ નિવેદન આપતા કહ્યું છે કે ચૂંટણીમાં નબળા પરિણામ માટે માત્ર પ્રમુખ જવાબદાર નથી। તેમણે હિંમતભાઈને રાજીનામું પરત ખેંચવા માટે અપીલ કરી છે। પ્રવક્તાએ ઉમેર્યું છે કે બોટાદ કોંગ્રેસે નિષ્ઠાવાન નેતૃત્વ ગુમાવવું ન જોઈએ અને પ્રદેશ સમિતિએ પણ તેમનું રાજીનામું સ્વીકારવું ન જોઈએ। અમે ઘણા સમયથી કોંગ્રેસ પાર્ટીમાં છીએ। અમે કોઈ દી કોંગ્રેસનું કાર્યાલય જોયું નહોતું, પણ જેવા હિંમતભાઈ કટારિયા સાહેબ જિલ્લા પ્રમુખ થયા તેને અમને બોટાદની અંદર ભવ્ય જિલ્લા કોંગ્રેસ કાર્યાલય બનાવી આપી અને પણ હર જે કાંઈ જરૂરિયાત હતી તે પૂરી પાડી। અને જવાબદારી એકલા જિલ્લા પ્રમુખની નહોતી, તમામની જવાબદારી હતી। જિલ્લા પ્રમુખની તો કામગીરી ખૂબ જ સરસ હતી। અમે હિંમતભાઈ કટારિયા સાહેબને બે હાથ જોડી અને વિનંતી કરીએ છીએ કે તમારું રાજીનામું પાછું ખેંચી લો।